લગભગ 2 દિવસ પહેલા સાબરમતીના ટોલ નાકા પાસે મોડી રાત્રે એક અકસ્માત થાય છે। અકસ્માતમાં કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાય છે, જેમાં એક યુવકનું કરુણ મોત થાય છે। ત્યારે તેના પરિવાર તથા તેના મિત્રો જે છે તમામ એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ ખાતે અત્યારે પહોંચ્યા છે અને પોતપોતાની માંગ લઈને પહોંચ્યા છે। મહત્વની વાત છે, મળતી પ્રાથમિક માહિતી અનુસાર જે પ્રમાણેની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેમાં તેનું આરોપીનું નામ નથી, સાથે જ ગાડી નંબર નથી ઉલ્લેખ કરવામાં આવ્યો। હાલાકી ગાડી એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ ખાતે અહીંયા જોવા મળી રહી છે, પરંતુ તેમાં નંબર પ્લેટ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક જે છે તે લાગેલો નથી। ત્યારે ચોક્કસથી તમામ સવાલો સાથે તે લોકો પહોંચ્યા છે અને મોટી માંગ ખાસ કરીને અહીંયા કરી રહ્યા છે। કયા પ્રકારની ઘટના છે તે ક્યાંક ને ક્યાંક તેમના પિતા સાથે વાતચીત કરીશું। क्यों आना पड़ा एल डिविजन ट्राफिक पुलिस पर? डिविजन में हमने पीएसआई जोड़े अमारो छोकरानो न्याय मांगवा आया छे અહીં ગાડી અમને ન્યાય માંગ કે અમારા છોકરાનો ન્યાય જોઈએ, જેમ બને તેમ ન્યાય જોઈએ અમારો। એટલે કેવા પ્રકારના ન્યાય જોઈએ છે? શું માંગ લઈને આવ્યા? માંગ એટલે કે અમારા જોદી એફઆરની કોપી નથી મળી, નામ નથી, એનો ફોટો નથી, ફૂટેજ કેમેરાનો, એનો રેકોર્ડિંગ કે જે કંઈ એ અમારે કંઈ મળ્યું નથી। એટલે આપ એવું કહેવા માંગો છો કે સીસીટીવી ફૂટેજ આપ જોવા માંગો છો? હા, જોવા માંગુ છું। તો શું રજૂઆત શું કરી? રજૂઆતમાં એવું કે ગાડી કેટલી કન્ડિશન કેટલી સ્પીડથી ચાલતી હતી અને કોણ છે ગુનેગાર। મારો છોકરો આજે હું ખોઈને બેઠો, એવો કોઈ બીજો મારો છોકરો કોઈ બીજાનો કોઈ ના ખોઈ કોઈ બે। અચ્છા, આશરે કેટલા વાગ્યાની ઘટના હતી અને કયા પ્રકારના મેસેજ આપને મળ્યા હતા? મને તો રાતે 2:30 વાગે મેસેજ મળ્યા ને કિસ્સો થયો તો 1:30 વાગે, 1:30 વાગ્યાનો જેવો કંઈ કિસ્સો થયો હતો। અચ્છા, એવું કંઈ જાણવા મળ્યું કે એક્ટિવા સ્પીડમાં હતી અથવા કાર ચાલક સ્પીડમાં હતો અને જે પ્રમાણે આ અકસ્માત સર્જાયો છે? એક્ટિવા તો સ્પીડમાં નથી પણ કાર સ્પીડમાં હતી, જેની માહિતી મળી બહારથી। ચોક્કસથી આ પોસ્ટર છે, તે લોકો પોસ્ટર લઈને પહોંચ્યા છે અને ચોક્કસથી આ પોસ્ટરની અંદર ક્યાંક ને ક્યાંક મૃતક અંકિત પટેલને ન્યાય મળે તે પ્રકારનું આ પોસ્ટર લઈને એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ ખાતે પહોંચ્યા છે। મહત્વની વાત છે, સવાલ ચોક્કસથી ઊભો થાય કે શું કાર ચાલક બેફામ સ્પીડમાં ચલાવી રહ્યો હતો કે એક્ટિવા ચાલક જે છે તે ઓવર સ્પીડમાં હતા? કારણ કે પરિવારના જે પીડિત પરિવાર છે તેમનું ચોક્કસથી કહેવું છે કે અમારો દીકરો જે છે તે સ્પીડમાં નહોતો, પરંતુ ગાડી ક્યાંક ને ક્યાંક વધુ સ્પીડમાં હતી। પરંતુ આ તપાસનો વિષય છે। હાલાકી સીસીટીવી ફૂટેજ તેમને આપવામાં નથી આવ્યા, તે ફૂટેજની માંગ કરી રહ્યા છે। સાથે જ આરોપી કોણ છે, શું તેનું નામ છે અને એફઆઈઆરની અંદર આરોપીનું નામ કેમ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, તે પ્રકારની વિગતો સાથે તે અત્યારે ખાસ કરીને પહોંચ્યા છે। ચોક્કસથી આમ આદમી પાર્ટી તરફથી આપ પહોંચ્યા છો, ખાસ કરીને શું નામ છે આપનું અને કયા પ્રકારની માંગની રજૂઆત કરવામાં આવી? મારું નામ છે પરેશ દેસાઈ, હું સાબરમતી પૂર્વ ઉમેદવાર છું। અત્યારે પીડિત પરિવારના જોકે અમે સતત 2 દિવસથી સંપર્કમાં છીએ। પરિવારનું કહેવું એવું છે કે હજુ સુધી સીસીટીવી ફૂટેજ કે એફઆઈઆરમાં આરોપીનું નામ કે એના સરનામાનો ઉલ્લેખ નથી। જે અત્યારે અમે ત્યાં મળવા જતા પીએસઆઈ સાહેબ